સમય વગરનું 10 વાગ્યા ચીડ બધું આ ઢોરાનું કરે મોણાને ફરવાનું ના હોય બીજો કામ કરે કે આરામ કરે મોણા આરામ કરે આખો દી ઢોરકને અવરાય હવાના ઉઠી 1 મિનિટ દોઈ નાખવાની સમજી ગયા દોઈ 9 થી 10 વાગે એટલે ઈટણ સારો આપવાનો 9 થી 10 વાગે 10 વાગે બરાબર ઈ સારો ખાઈને બેઠીને થઈને હોદે 4 વાગે સારો આપવાનો 4 વાગે આખો દિવસ પછી આખો દાડો બેઠી ઓગાળે જેટલો ઓગાળે ને ભેંસ ઊંઘે ને બે શાંતિ છે એટલું ભેંસ દૂધ વધારે કાઢે ને ભેંસ ને આરામ હારો સમજી ગયા ઘણા ભાઈઓ એમ કહે છે કે અમારી ભેંસોમાં ફેટ નથી આવતા એસએનએફ નથી આવતા શું કહેવા માંગો છો પણ ભેંસ ને બરાબર નું એને ઓગાળવાનું 2 ગોળ આપવો જોઈએ ગોળ આપવો જોઈએ પછી આપણે પાણીનો ઉવાડો છે એમાં સોનો કિલો બાંધી 15 દાડા મેકોઠો તો એ સોનાથી કેલ્શિયમ વધે છે બચ્ચાને 21 નું તો પેલું ધીવું વિયાય અને 2-4-5 મિનિટ થાય એટલે પેલો ધવરાબાની ખટીક રાખવી તરત ધવરાઈ જાય તો એ બચ્ચું સારું હેઠ સુધી થાય છે પછી 10 દાડા થાય એટલે એને ચરમની એની બાટલી આવે 10 દિવસ પછી ચરમ 10 દિવસથી આવે એને બાટલી પાવી દીધી 8 મહિના છે આપણી થાય 9 મહિને ખોણ ચાલુ કરવું જોઈએ એટલે મિલાવ તો વહુ કે તો ખોણ થોડું ચાલુ રાખો તો એ દૂધ સારું પેશ આવે સમજી ગયા હાલે થોડું દૂધ ખોણ ચાલુ રાખો તો વિયા એટલી વાર આવ્યો પણ અમુક તો એમ થાય વિયા બંધ થાય તાર 5 દી પહેલેથી જ મેકવા મળે સમજી ગયા એટલે પછી ભેંસ ને દૂધમાં એટલો ના તો ખૂબ પાણી જેટલું વધારે અહીંયા મળે એટલું વધારે દૂધ માટે સારું રહે પાણી વધુ જોઈએ ભેંસ ને જોઈ શકો છો ભાઈઓ પાણી કારણ કે પશુને 1 લીટર દૂધ બનાવવા માટે 3 લીટર પાણી પાણી બધા દુએ પહોંચી 60-70 લીટર 80 લીટર પાણી દાડાનું ભેંસ ને દુએ જોવે હા થોડા ભેંસ ને 70-80 90 લીટર એટલું પાણી દુએ આપણે આમ વધી રાખો અને અવાડા પાસે લઈ જતો આખા દિવસની 2 ટાઈમ પીએ એટલે તો પછી એને ટેવ ઘણા બધા પશુપાલક ભાઈઓ તબેલો શરૂ કરવા માંગે છે અને એ પણ ભેંસોથી શરૂ કરવા માંગે છે તો એમને શરૂઆત કેવી રીતે કરવી શરૂઆત તો અહીંયા 2-4 પશુ પેલા સારા પશુ રાખવા જોઈએ સારા પશુ લાવવા જોઈએ સારા પશુ રાખવા જોઈએ પતરાનો આવો શેડ કરવો જોઈએ ગમેણ જોઈએ બરાબર પાણીની ટાંકી કને જોઈએ પછી કટર થી નિયાજ નાખવી જોઈએ સમજી ગયા બરાબર હોજ હવા નિયાજ નાખવી જોઈએ અહીંયાને છૂટો વાડો રાખે તો ઘડીક વાડામાં ફરે તો અહીંયાને સારું બધું રહે શરીર માટે બીજે દૂધ માટે કસરત પણ સારી રહે તો સારું રહે સમજી ગયા એકલા મેઢે બાંધી રાખે તો ભેંસ અકળાઈ જાય છે ભેંસ અકળાઈ જાય એટલે તમે અહીંયા જે બાંધી છે એટલે આનો દૂધ નીકાળવાનો સમય થઈ ગયો દૂધ દોવાનો ટાણો શું છે એટલે સમજી ગયા બાકી તો તમે વાડામાં ખુલ્લી જ રાખો છો ખોલી રાખો ખોલી અહીંયા અંદર વાડો છે ઓવાડો છે ને ખોલી જ રાખો પાણી પણ ત્યાં જ છે હા પાણી અહીંયા છે પાણી પણ કેટલું જરૂર છે પશુ માટે પાણી તો ખૂબ પાણી જેટલું વધારે અહીંયા મળે એટલું વધારે દૂધ માટે સારું રહે પાણી વધુ દુએ ભેંસ ને જોઈ શકો છો ભાઈઓ પાણી કારણ કે પશુને 1 લીટર દૂધ બનાવવા માટે 3 લીટર પાણી પાણી બધા દુએ પહોંચી 60-70 લીટર 80 લીટર પાણી દાડાનું ભેંસ ને દુએ જોવે હા થોડા ભેંસ ને 70-80 90 લીટર એટલું પાણી દુએ આપણે આમ વધી રાખો અને અવાડા પાસે લઈ જતો આખા દિવસની 2 ટાઈમ પીએ એટલે તો પછી એને ટેવ પણ ના રહે વધારે પાણી પીવા હા એટલે ને હા તો જોઈ શકો છો ભાઈ પણ આપણે દૂધની અંદર 70 થી 80% દૂધ અહીંયા પાણી હોય હા પાણી જેટલું પાણી પીએ એટલું દૂધ સારું કાઢી દૂધ સારું આવે પછી પશુ આપણે સારા લાવ્યા હવે આગળની જો પેઢી સારી લેવા માટે શું કરવું પડે પેઢી આગળની તો અહીંયા થઈને જાણકારી લેવી જોઈએ ગમે એટલી ભેં ગમે એમ લઈને આવરા વગર પૂછ્યા ખબર ના હોય એની માં કોણ છે એનો બાપ કોણ છે દુવા ચેટલું જે છે એવી બધી એની માહિતી હોય તો જ આપણાને સારું રહે સમજી ગયા પછી ભેંસો સારી લાવી ભેંસો સારી હોય બીજા બચ્ચા સારા લેવા માટે એમ કે વધારે દૂધ વધારવા માટે આપણે શું કરવું પડે કોઈ પાડો તો એને પાડો નસલ વાળો દુએ પાડો નસલ વાળો પાડો હારો હોય તો જ એના પશુ હારા થાય ને ભેંસ ગમે એટલે હારી હોય પણ પાડો એનો એવો દૂધ વાળો ના હોય તો પછી પશુ દૂધ વાળો ના થાય દૂધ માપનું છે હા માપનું રહે જોઈ શકો છો નાગજીભાઈ નામ છે ને મારું નામ નાગજીભાઈ ગામનું નામ છે રડકા ગામ રડકા તાલુકો સોઈગામ સોઈગામ લાગે હા સોઈગામ લાગે સોઈગામ તાલુકો ટોટલ ગયા વેતરમાં 15 ભેંસો દૂધ આપતી હા 15 ભેંસ અને કેટલું ટર્નઓવર થયું ટોટલ 16 લાખનું દૂધ 16 લાખ અને એનો જે નફો મળે 15 તરી 45 એટલે 4 લાખ રૂપિયા નફો પણ મળે છે 4 લાખ નફો મળે અને કઈક તમે 7-8 લાખ રૂપિયાના પશુ પણ અહીંયા વેચો આ પશુ વેચા અમે આવ્યા તો તમે કોઈ બહાર થી તો કોઈ વેચાતા લાવતા ના નથી વેચાતા ઘરના જ બધા ઘરના સમજી ગયા તો ભેંસ ગમે એટલી હલકી હોય પણ એની અંદર સારો તમે પાડો નાખો હા તો સારી ભેંસ થાય બધી વાતે દૂધની ક્વોલિટી બધી સારી જ થાય સમજી ગયા તો સારા પાડીઓ બનાવવા માટે ધારો કે પાડી સારી ભેંસ લાવી સારો આપણે પાડો લાવ્યો પછી એને
અંદર પેટમાં બચ્ચું રહ્યા પછી શું શું એની ટ્રીટમેન્ટ કરવી? પછી એને 8 મહિના છે આપણી થાય 9 મહિને ખોણ ચાલુ કરવું જોઈએ. એટલે મિલાવતું વહુ કે તો ખોણ થોડું ચાલુ રાખો તો એ દૂધ સારું પેશ હાલે. સમજી ગયા. હવે થોડું દૂધ ખોણ ચાલુ રાખો તો વિયા એટલી વાર આવ્યો, પણ અમુક તો એમ થાય વિયા બંધ થાય ત્યારે 5 દી પહેલેથી જ મેકવા મળે. સમજી ગયા. એટલે પછી એ ભેંસ ને દૂધમાં એટલો ના આવે. હા, એટલે મૂલ ભેંસ ને પણ ગણ કરે. હા, એના આવતા વિતરો જે વિયા એટલે દૂધ પણ આપે. હા, દૂધ પેટમાં બચ્ચાનો પણ વિકાસ થઈ જાય. હા, પછી બચ્ચું આ ભેંસ વિયા પછી બચ્ચાને શું શું આપવું? કોઈ દવા આપી? બચ્ચાને 1 મહિનો તો પેલું ધીવું વિયાય અને 2, 4, 5 મિનિટ થાય એટલે પેલો ધવરાબાની ખટીક રાખી દીધી. તરત ધવરાઈ જાય તો એ બચ્ચું સારું હેઠ સુધી થાય છે. પછી 10 દાડા થાય એટલે એને ચરમની એની બાટલી આવે. 10 દિવસ પછી ચરમ 10 દિવસથી આવે એને બાટલી પાવી દીધી. સમજી ગયા. પછી એને થોડો કારક ગાધા તેલ પોતો એનાથી ચરમ ના હોય એવું થતું હોય. પછી અમુક ગોળી ચરમની આપો તો એનાથી બધું સારું દૂધ પાયા હાટે ના થાય. સમજી ગયા. ગમે એટલું દૂધ પોતો ચરમ હોય તો વિકાસ ના કરે. ચરમની દવા તો આપી પડે. ચરમની આવી ગયો ને પછી થોડું ખાવા શીખે દોડીએ ખોણ એને ચાલુ કરી ગયો તો 3 મહિના ધવરાવીને પછી ના ધવરાવીને ખોણ ચાલુ કરી નાખો તો બચ્ચું કમ્પ્લીટ થઈ જાય. એવું એમ ને? હા. ને ભેંસોડે કેટલું ખોણ આપવું પડે? તમે થોડોક હમણાં એ કહો કે ચારા આપવાનો સમય કયો સમય, કયા સમયે ન આપવું, થોડું હમણાં સમજાવો. ચારો હવાના ઉઠી 1 મિનિટ દોઈ નાખવાની. સમજી ગયા. દોઈ 9 થી 10 વાગે એટલે ઈટણ સારો આપવાનો. 9 થી 10 વાગે? 10 વાગે બરાબર. ઈ સારો ખાઈને બેઠીને થઈને 4 વાગે સારો આપવાનો. 4 વાગે? 4 વાગે. તો આખો દિવસ પછી આખો દાડો બેઠી ઓગાળે, એટલો ઓગાળે ને ભેંસ ઊંઘે ને બે શાંતિ છે એટલું ભેંસ દૂધ વધારે કાઢે ને ભેંસ ને આરામ હારો રહે. સમજી ગયા. ઘણા ભાઈઓ એમ કે છે કે અમારી ભેંસોમાં ફેટ નથી આવતા, એસએનએફ નથી આવતા, શું કહેવા માંગો છો? પણ ભેંસ ને બરાબર નું એને ઓગાળવાનું થાય, બે બંધ થાય એટલે પાથરોગ નિયત નાસી આવે ને વળી ફેન ઉભી કરે ને ભેંસ ને બે બંને ઓગાળવાનો ટાઈમ જ ના આવે ને તો રાચે ફેટ વધારે આવે, હવાનું દૂધ વધારે કાઢે ને દાડાનો નથી કાઢતો, એમ થાય છે. સમજી ગયા. એટલે જેટલું આપણે ભેંસોને ઓગાળવા માટેનો સમય આપીએ હા એટલો સારો, એટલો ઓગાળે એટલા માટે સારો, એનો દૂધ ક્ષમતા વધે, ફેટ વધે, દૂધ વધે. સમજી ગયા. તો ચારો આપવાનો સમય 2 ટાઈમ? 2 ટાઈમ, 2 જ વખત આપવાનો? 2 જ વખત હાલે. એટલો આપો એટલો 2 ટાઈમ આપી દેવા. 2 વખત ચારો ને 2 વખત ખોણ, બસ. એટલે 10 વાગ્યા પહેલા બધું પૂરું કરી નાખો. હા, પૂરી પછી આખો દી બેઠી, પછી આખો દિવસ બેરો 4 વાગ્યા પછી જે આપો. 4 વાગ્યા સુધી વધારે ડિસ્ટર્બ ના કરો. હા, તો દી વધારે બધું સારું આપણને રહે ને એને સારું રહે. સમજી ગયા. ખૂબ સરસ. જો ભાઈ તમે નાની જે જાણકારી છે, નાની માહિતી તમે રાખશો તો જ તમે આગળ આવશો. કારણ કે આપણે આખો દિવસ ચારો આપો તો એ નુકસાન જ કરે, સમય વગરનું નુકસાન કરે. સમય વગરનું 10 વાગ્યા ચીડ બધું આ ઢોરાનું કરે, મોણાને ફરવાનું ના હોય, બીજો કામ કરે કે આરામ કરે, મોણા આરામ કરે, આખો દી ઢોરકને અવરાય જ નહીં. સમજી ગયા. કારણ કે પણ આપણું વિજ્ઞાન પણ એવું કહે છે કે 24 કલાકની અંદર પશુને માત્ર 6 થી 7 કલાક જ ઉભો રાખો. બાકી એને શું પછી એને જે કરવું, હા જે કરવું એને બે ઓગાળે ઊંઘે, પણ જે 4 થી જે 8 કલાક છે 8 કલાક તમારે દૂધ ખવડાવો, દૂધ નિકાલો અથવા ચારો ખવડાવો, જે કરવું હોય કોણ ખવડાવો, ખાલી 8 કલાક, બાકી એમને તમે ફ્રી રાખો. ખૂબ સરસ. બીજું કોઈ દાણ વિશે કઈ તમે કહેવા માંગો છો? કોઈ દાણ વિશે એક તો દેને હું સાગર તો નાખવું જ જોઈએ. સમજી ગયા. બરાબર. સાગર તો હવે આપણે કોઈ બનાવતા ચાલે, બાકી બીજે કઈ ના હોય તો હા તોય નાખવું જોઈએ. એમાં શું કે બધું એમાં ગોળ ની લેબોરેટરી બીજી બધું એમાં આવે એટલે એને ભેંસ ને મેથી થવા બીજે શરીર માટે સારું રહે છે. સમજી ગયા. અને કોઈ ભેંને કોઈ કેલ્શિયમ માટે તો પછી કેલ્શિયમ માટે શું ખવડાવવું પડે? કોઈ દૂધ એને ગોળ આપવો જોઈએ. ગોળ આપવો જોઈએ. પછી આપણે પાણીનો ઉવાળો છે એમાં સોનો કિલો બાંધી 15 દાડા મેકોઠો તો એ સોનાથી કેલ્શિયમ વધે છે. એવું? હા. ટ્રાય કર્યા તમે? હા. એવું? ભેંસ એને પીવાનું હોય એ દરબામ તમે ઉવાળો હોય, ઉવાળા થેલી ગયણાની હોય ઉતરાવ લુગડો, એમાં સોનો મેકોઠો તો એ સોનો કમ્પ્લીટ 10 દાડા એ સોના વાળું પાણી કમ્પ્લીટ હાથે પીએ, એમાં કેલ્શિયમ વધે છે. પછી કોઈ મોટી ભેંસ હોય એને કેલ્શિયમ આપવું જોઈએ. મોટી ભેંસ હોય ને દૂધ વધારે આપતી હોય, હા, તો એને કેલ્શિયમ આપવું જોઈએ તો મોદી ના થાય, ઢીલી ના થાય ને દૂધ નો પાવરફુલ રહે. સમજી ગયા. તો અહીંયા પણ ભેંસો છે અને પાછળ પણ તબેલો છે, ત્યાં આગળ પણ પાસે કોઈ ભેંસ મેઠી ના થતી હોય, કોઈ આઘા પાસ હોય તો એને પાવડર ખવડાવો વિકાસ નો, તો ભેંસ જોટો તરત દૂધમાં આવી જાય છે. સમજી ગયા. ખૂબ સરસ. તો દાદાજી ખૂબ સારી એવી જાણકારી આપી, તમારો ખૂબ ખૂબ આભાર. આભાર તમારો.